શિયાળે ચોમાસું જામ્યું। દાહોદ સહિત અનેક સ્થળે મધરાતથી જ ભારે પવન સાથે કમોસમી વરસાદ। ખેડૂતોમાં દોડધામ। ગુજરાતમાં હજુ 2 દિવસની આગાહી। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેને પગલે ગત મોડી રાતથી જ દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, સુરતના ઓલપાડ સહિતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। દાહોદ જિલ્લામાં મોડી રાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જે બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો। ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં દોડધામ સાથે ચિંતા જોવા મળી હતી। હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। દાહોદ શહેર સહિત લીમખેડા, ઝાલોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું છે। ગત મોડી રાત બાદ આજ વહેલી સવારથી દાહોદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના લીમખેડા, ઝાલોદ, ધાનપુર, દેવગઢ બારિયા, સંજેલી સહિતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।